આટલો બધો કેમ સુકાયેલો? તારીમાં તો રોજ માખણને મિશ્રી આપે, મને આપતું નહીં, એટલે હું તને કાલથી આપીશ. એમણે મંડળની રચના કરી. શાની? આ તમે મંડળ કરો છો ને, આમ ભજન મંડળ, એ મંડળની રચના કરી અને એનું નામ આપ્યું બાલ ગોપાલ ચોર્ય, એટલે ચોરી. બાલ ગોપાલ ચોર્ય મંડળ એવું નામ આપ્યું. અને પછી બધા ગોવાળોને કીધું કે હવે કોને ઘેર આપણે મોહન કાપશું? જેની માં ઘેર ના રહેતી રહી એને ઘેર જઈએ. બધા કે કૃષ્ણ તું અધ્યક્ષ છું એટલે તારા ઘેર જઈએ. કે ના, મારા ઘેર તો આખો દિવસ જ મારી માતો રહેશે. એક ગોવાળ કે મારી મમ્મી છે ને કામે જાય છે કે એટલે એ તો મોડી આવશે, હાલો આપણે ઘેર જઈએ. એ છોકરો છે એ ઘરનો નાનો, એ ઘરે ચોરી કરવા જાય, માખણની ચોરી કરવા જાય તો એને ચોર કહેવાય? ચોર કહેવાય? આ લીલાઓ છે અંદર. ભગવાન ચોરી કરી નથી, પણ બધા ગાય છે કે ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે યશોદા. કે કેમ ગાય છે? જેમ ગોપ્યો અને જેમ ભગવાનને જેમ પ્રેમ થયો છે ને એમાં આપણો પણ પ્રેમ થયો છે ને એટલે આપણે ગાઈએ છીએ મારા વાલા. આપણે મથુરામાં છીએ, પાછા મથુરામાં જઈએ. હવે અંદર જાય છે એ કુબજા કરીને સ્ત્રી હોય છે, અહીંયાથી વાંકો હોય છે. કુબજા એટલે 3 જગ્યાએ વાંકી હોય છે, મુખથી, નાથી, કમરથી અને પગેથી. દરેક વ્યક્તિ 3 રીતે વાંકો છે: કામ, ક્રોધ અને લોભ. આ બતાવ્યું છે ધર્મગ્રંથમાં. હવે ભગવાન કૃષ્ણએ માગ્યું છે કે મને આપો ને ચંદનમાં, મને અસ્થિ આપો ને. એ ભગવાનને કૃષ્ણ ભગવાનને એણે આજે હતો ને ચંદનની અસ્થિ આપી. ભગવાને એના પગ ઉપર પગ મૂક્યો અને પછી પેલું માથું હતું ને તો આમ ખેંચ્યું એટલે સીધું સુંદર રૂપાળી બની ગયું. ભગવાન બનાવે ને કોઈના પકડ આગળ ગયા. ધનુષ્ય યજ્ઞ કરવાનો હતો ને, બધું મંડપને બધું વધેલું. આ કૃષ્ણ ભગવાન તો ગયા એટલે 5 ધનુષ તોડી નાખે. 5 ધનુષ તોડી નાખો અને પછી બધા મિત્રોને કંઈક સારો જતા રહ્યા. પાછા જઈને જતા રહ્યા તો આગળ તો અપાવાળી મુકામ હતું ને તો આ બાજુ કંસને ખબર પડી તો હવે તારો નાશ થશે. કારણ કે કહેલું પેલો પણ આજે બાબા મોત કે દોષે કાઢ્યો જોશીએ કહ્યું હતું કે જો આ 5 ધનુષની અંદર જો યજ્ઞ સંપૂર્ણ રીતે પૂરો ના થાય તો શત્રુનો નાશ થાય. તમારે હાથવાનો, પરંતુ આ ભગવાન જઈને 5 ધનુષ તોડી પછી તારે આંબાવાળી મળે. આ બાજુ કંસને ખબર પડી કે બહુ જીવવાનો ફાફડી ગયો સાહેબ, ફાફડી ગયો. અને પછી બધાને બોલાયા, ચલો સભા ભરો. આપણી સભા ભરી અને પછી નંદ કહી ગયા બોલાવો. નંદને બોલાયા. કઈ છે તમારા બધા પેલા આવ્યા હતા તમારા દીકરાને કૃષ્ણને બલરામને એક અંબાવાડીમાં છે, બોલાવો એમને. ત્યાં ગાડી અમારે છે ને મોટો પેલો એ છે ને કુંડ, એની અંદર મલ છે, બધા કુસ્તી કરવાની છે એમ. હા, એટલે બોલાવી રહ્યા. અને પછી પેલા કુસ્તી કરતા હતા મોટા મોટા